નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ઓલરેડી જે છે એ એડમિશન પ્રોસેસ ચાલુ છે, પરંતુ LLB પ્રોગ્રામ માટે જે છે એ હવે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે। તો આની તમારે ક્યાં સુધી એપ્લાય કરી દેવાનું રહેશે, તમારે રજિસ્ટ્રેશન પ્રોસેસ કેટલી રહેશે, તમને કેટલા તબક્કાની અંદર આની અંદર એડમિશન મળવાપાત્ર રહેશે, ક્યાં સુધીમાં તમને એડમિશન મળી જશે અને તમારે શું પ્રોસેસ કરવાની રહેશે, એની સંપૂર્ણ ચર્ચા જે છે આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। અને આ જે સ્પેસિફિક જે છે LLBના વિદ્યાર્થી મિત્રો માટે છે અને આ જ પ્રોસેસ જે છે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂકી છે। તો હવે આજના આ વિડીયોને આપણે જે LLBની તમામ માહિતી લેવાના છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો જીકાસ દ્વારા જે છે પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટેના LLB પ્રોગ્રામ પ્રવેશ માટેનું શેડ્યુલ જે છે બહાર પાડી દેવામાં આવ્યું છે। અહીંયા એમની બધી જ યુનિવર્સિટીઓ જે છે એ અહીંયા આપેલી છે, તમે બધી જ યુનિવર્સિટીઓ અહીંયા જોઈ શકો છો કે કઈ કઈ યુનિવર્સિટીની અંદર જે છે એ તમને એડમિશન મળવાપાત્ર રહે છે। ત્યારબાદ પ્રવેશનો તબક્કો કરીને એમની ઇન્ફોર્મેશન આપેલી છે કે રજિસ્ટ્રેશન રાઉન્ડની અંદર તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહે છે અને આખી જે પ્રોફાઇલ હોય અપડેટ કરવાની રહે છે। તો એની અંદર શું શું અપડેટ કરવાની રહેશે એની પણ માહિતી લઈએ। અને આ પ્રોસેસ તમારી કરવાની રહે છે 1/7/2025 થી 5/7/2025 સુધી। અમુક વિદ્યાર્થી મિત્રોને આની અપડેટ નહીં મળે, જેના કારણે જે છે એમને ફોર્મ ફિલ કરવાના રહી જાય છે। તો તમારા જે ફ્રેન્ડ્સ હોય એમને જરૂરથી આ વિડીયો શેર કરી દો, જેથી એ પણ આ ફોર્મ ફિલ કરી અને પોતાની એડમિશન જે છે તે કન્ફર્મ કરાવી શકે। તો આ 5 દિવસની અંદર તમારે જે છે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહે છે। ત્યારબાદ રજિસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ અપડેટ કરવી, શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી, એટલે કે ચોઇસ ફિલિંગ કરવી। આની અંદર જે છે તમારે મેક્સિમમ 20 મિનિટની અંદર તમે આ ફોર્મ જે છે ફિલ કરી શકો છો। તો 5 દિવસની અંદર જે છે બધા વિદ્યાર્થી મિત્રોના ફોર્મ ફિલ થઈ જશે। તો ચોક્કસપણે જે છે એ ધ્યાનથી આ ફોર્મ ફિલ કરો, કેમ કે બહુ બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે અને એના કારણે જે છે એમને એડમિશન પણ મળતું નથી। ત્યારબાદ ઓનલાઈન અરજી ચેક કરવી, જીકાસ પોર્ટલ ઉપર સબમિટ કરવાની રહે છે। અને ચોઇસ ફિલિંગ હોય એમાં વધારે કોલેજ જે છે સિલેક્ટ કરવાનું રાખવું। જે વિદ્યાર્થી મિત્રોને ઓછા પર્સન્ટેજ છે એમને જે છે એ વધારેથી વધારે જે છે એ કોલેજ સિલેક્ટ કરવાની રહે છે, જેથી એમને કન્ફર્મ એડમિશન જે છે તે મળી જાય। અને ચોઇસ ફિલિંગ કર્યા બાદ તમારે ચોઇસ ફિલિંગની અંદર કેવી રીતે કરવાનું રહે છે, 1, 2, 3, 4 એ રીતે ક્રમ આપવાના રહે છે। એમાં ફર્સ્ટની અંદર તમારો જે ફર્સ્ટ પ્રેફરન્સ હોય એ રાખવાનું રહે છે, જેથી તમને જો ફર્સ્ટ પ્રેફરન્સમાંથી તમને એડમિશન મળી જાય તો ચોક્કસપણે સારું કહેવાય। અને ના મળે એવું તમારા પર્સન્ટેજ ઓછા હોય તો તમે સેકન્ડ, થર્ડ અથવા ફોર્થ ચોઇસ ફિલિંગમાંથી એક પણ લઈ શકો છો। ત્યારબાદ વેરિફિકેશન રાઉન્ડની અંદર શું હશે કે અમુક વિદ્યાર્થી મિત્રો જે છે એમને ડોક્યુમેન્ટ વેરીફાઈ એવું લાસ્ટમાં જે છે પેન્ડિંગ બતાવશે। તો તમારે એ ડોક્યુમેન્ટ જે છે નજીકના સેન્ટર મીન્સ જે ગવર્મેન્ટ કોલેજીસ છે જેમનો સમાવેશ જીકાસની અંદર થાય છે, એ કોઈ પણ કોલેજમાં જઈ તમે તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી શકો છો અને ત્યાં ફ્રી ઓફ કોસ્ટ જે છે આ ડોક્યુમેન્ટ તમને વેરીફાઈ કરી આપવામાં આવશે। તો એની લાસ્ટ ડેટ છે 7/7/2025, ત્યાં સુધીમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહે છે। જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવેલા હોય તો પણ તમને એડમિશન મળવાપાત્ર રહેશે નહીં। ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ જે છે આમાં વિદ્યાર્થી મિત્રોએ કોઈ જ પ્રોસેસ નથી કરવાની। આની અંદર કોલેજ અને યુનિવર્સિટી દ્વારા જે છે એ પ્રોસેસ કરવામાં આવશે અને ઓફર લેટર બનાવી અને વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવશે। તો પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ જે છે એ ક્યારે આવી જશે, તો પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ 10/7/2025 આવી જશે। ત્યારબાદ તમારે જે છે જીકાસની અંદર લોગિન કરી અને જોવાનું રહે છે કે તમને કઈ કોલેજ દ્વારા જે છે એ ઓફર કરવામાં આવ્યો છે। ત્યારબાદ જો તમારે કોલેજની અંદર જવું હોય તો કન્ફર્મ એડમિશન એવું એક ઓપ્શન જોવા મળશે, જે કરી તમારે ઓટીપી સબમિટ કરી અને ઓનલાઈન જે છે તમારી પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે। ત્યારબાદ તમારે કોલેજમાં જઈ તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાના રહે છે અને ત્યાં ઓટીપી સબમિટ કરી અને એક ઓફર લેટર જે છે જેવું તમે કન્ફર્મ કરશો તમારું એડમિશન, એવો એક ઓફર લેટર આવશે જેની પ્રિન્ટ લઈ અને ફી ભરી તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે। આના માટે પણ તમને 2 દિવસ આપવામાં આવ્યા છે, પછી તમને એ કોલેજ દ્વારા જે છે ફરીથી ઓફર કરવામાં આવશે નહીં। તો જે વિદ્યાર્થી મિત્રોએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશ ઓફર ચકાસવાની રહે છે। ત્યારબાદ વિદ્યાર્થીએ ડેશબોર્ડ પર જઈ મળેલ તમામ ઓફર્સ પૈકીના પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામમાં મુખ્ય વિષયને ઓફર પર પોર્ટલ પર જે છે ઓટીપીથી કન્ફર્મ કરવાનો રહે છે। ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટેની સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોને એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહે છે। યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવી અને ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહે છે। ત્યારબાદ જે સેકન્ડ રાઉન્ડ છે એની ટેકનિકલ પ્રોસેસ ચાલુ થશે 12/7/2025 રોજથી 11/7 જે છે એ ફર્સ્ટ રાઉન્ડનો લાસ્ટ દિવસ હશે। ત્યારબાદ જે છે
એ 12/7/2025 થી જે છે બીજો રાઉન્ડ જે છે શરૂ કરી દેવામાં આવશે અને આનો રાઉન્ડનું રિઝલ્ટ 14/7/2025 ના રોજ તમને જોવા મળી જશે અને 15/7/2025 સુધી જે છે સેકન્ડ રાઉન્ડની અંદર લાસ્ટ ડેટ જે છે એ રહેવાની છે. ત્યારબાદ અહીંયા નોંધ કરી એમને ઇન્ફોર્મેશન આપેલી છે કે LLB પ્રોગ્રામમાં પ્રવેશ અન્વયે હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટ કાર્યવાહી પ્રગતિ જે છે આ અંગે ભવિષ્યમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે વિદ્યાર્થી યુનિવર્સિટી કોલેજને માન્ય રહેશે તથા તે મુજબ કાર્યવાહી કરવાની રહે છે. LLB પ્રોગ્રામમાં સંબંધિત યુનિવર્સિટી કોલેજને શૈક્ષણિક વર્ષ 2025-26માં પ્રવેશ ફાળવવા માટે BCI દ્વારા આપવામાં આવેલી મંજૂરીને આધીન છે. રજિસ્ટ્રેશન રાઉન્ડ સુધીમાં 30/6/2025 સુધી જેટલી કોલેજ યુનિવર્સિટી વિભાગોનો BCI દ્વારા મંજૂરી મળેલ હશે તેમને પ્રવેશ તબક્કામાં ચોઇસ માટે દર્શાવવામાં આવશે. તો જે છે તમારું આની અંદર રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે તો તમારે 1 થી 5 તારીખની અંદર જે છે આ બધી પ્રોસેસ પૂર્ણ કરી લેવાની રહે છે. તો આને ચોક્કસપણે પૂર્ણ કરી લો જેથી તમને કોઈ ઇસ્યુ ના આવે અને તમે જે છે એડમિશન LLBની અંદર જે છે લઈ શકો અને આ વિડીયોને વધુથી વધુ તમામ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.